વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો આજે ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાની બાતમી મળતા જ સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ફફડાટ વ્યાપી ગયો હતો। બિનવારસી હાલતમાં બોમ્બ હોવાની આશંકા વચ્ચે પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો। ભરૂચ કોર્ટમાં બોમ્બ હોવાના અહેવાલ મળતાની સાથે જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવ્યા હતા। સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। લાંબા સમય સુધી ચાલેલી તપાસ અને પોલીસની સતર્કતા બાદ અંતે જાણવા મળ્યું હતું કે આ કોઈ વાસ્તવિકતા ઘટના નહોતી, પરંતુ પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોજાયેલ એક મોક ડ્રીલ હતી। તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા આ પ્રક્રિયાને મોક ડ્રીલ જાહેર કરવામાં આવતા કોર્ટ સંકુલમાં હાજર લોકો અને વકીલોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસને આ સફળ મોક ડ્રીલ દ્વારા સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને પ્રતિસાદ આપવાનો સમય ચકાસવામાં આવ્યો હતો। કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે। તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડોક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી। આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી। જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક